તો અત્યારે વાગી ગયા છે 4 અને અત્યારે અમે ઉતારીએ છીએ રીલ્સ અને અહીંયા ચાલે છે કેમેરામેનનું શૂટિંગ અને આ ઇન્ફ્લુએન્સર અને મમ્મી ચા બનાવીને આવી ગયા છે અને પપ્પાને અત્યારે છે વેકેશન તો પપ્પા છે ઘરે. હાલો બધા ચા પીવા આવી જાઓ. તમે ચા પીવો છો ભાભી? નહીં હો. તમે કેમ ચા નથી પીતા? ચા નો પીવાય. ચા ન પીવાય. ચા પીવાની છે. તો હવે અમારે કરીએ છીએ રોજનું શૂટિંગ. પછી આપણે ક્યાં જવાનું છે? ખાવાનું બનાવવાનું. જવાનું ક્યાંય નથી, ઘરે જ ઘરે રહેવાનું છે બધે. તમારે જવાનું છે ને? અમારે જવાનું છે. તમારા બે ભાઈઓ ને મમ્મી પપ્પા બહાર જાય. એ અત્યારે બહાર જાય છે, બધે બેહવા જવાનું છે બહાર બહાર. જાય છે. તું એકલી ઘરે? તમે એકલા અત્યારે ઘરે છો? હાલો મને લઈ જાઓ. હાલો હું આવું. ક્રિકેટનું ગ્રાઉન્ડ સાફ કરવા જવાનું છે. જવું છે? સવારમાં રમવા જવાનું. બેસીશ તમે બધે સાફ કરો. અમે કાલે સવારમાં ડેઈલી સન્ડે છે 6 વાગે ક્રિકેટ રમવા જાય છે. તો અત્યારે પીચ બનાવવાની છે તો હમણાં ત્યાં જવાનું. હું આવું? હા તે તમારે આવવું હોય તમે હાલો. હું ત્યાં બેસીશ તમે બધે સાફ કરો. ઈના બેનની ઘરની એક્ઝેક્ટ સામે છે. હા તો તમારે ત્યાં બેહવાનું, બારીમાં જોવાનું. સાફ કરતા છે દેખાય. ડન. હાલો હવે રીલ્સનું કામ ચાલુ કરી દઈએ છીએ. હાલો બાય બાય. હવે વાગી ગયા છે રોંઢાના 4:30. તો અત્યારે એમાં હાલે છે ભેળનો પ્રોગ્રામ. ચાલે છે અને ભાભી હકાવે છે રીલ્સના કપડાં. ભાભી કેમ એટલા બધા કપડાં બગાડ્યા? આ રીલ્સ બનાવીને ઉકેલવા જો હે ને. કામ વધી ગયું છે. કામ વધી ગયું. કામ વધી ગયું. તો હાલો બધાને ભેળ ખાવા આવી છે. તો અમારે અહીંયા ભેળનો પ્રોગ્રામ હાલે છે. ભેળના સ્પેશિયલ કારીગર છે. ભેળના સ્પેશિયલ કારીગર છે. એવી ભેળ તમે ક્યાંય નહીં ખાધી, એવી ભેળ આવે એ અહીંયા. ભેળ બનાવે મસ્ત. કેટલી બધી વસ્તુ આવે કાંઈ એમાં, મમરા દાળ ને. મસ્ત બનાવે. તો હાલો આપણે હવે જોશું ભેળની રેસીપી. તો ભેળ બનાવવા માટે પહેલાં જોઈએ કાંદા. ધાણા ક્યાં છે? ધાણા મળતા નથી. ધાણા છે. ધાણા ગોતવાના છે. પછી એમાં નાખવાના છે મમરા, ચવાણું, દાળ અને આંબલીની ચટણી. અમારી ઘરમાં અત્યારે ચાલે છે મોટી ફાઇટ. કોણ જીતશે કમેન્ટમાં કહીજો. અત્યારે ચાલુ થઈ ગયો છે સૌથી મોટામાં મોટો ઝઘડો. 2 જણાનો ઝઘડો થઈ ગયો છે અહીંયા. કોણ જીતશે? એ ગયા. કોણ જીત્યું? હું જીતી ગઈ. કોમેન્ટમાં કહે તમને શું લાગે છે કોણ જીત્યું છે? તમે કોમેન્ટમાં. સાચી વાત છે, છોકરીઓનો જીબડો બહુ મોટો હોય છે એટલે જ જીતે છે. હે કે છોકરીઓ તો દેવી હોય, દેવી. તો અમારી ઘરે અત્યારે બનાવવા જઈ રહ્યા છે બટાકા પૌવા અને બટાકા પૌવામાં જોઈએ છે ભાભીને હેલ્પ. એ ખાલી કાંદા સુધારવાના છે. કાંદા લેવા કોણ જાહે એ નક્કી થઈ રહ્યું છે. કાંદા લેવા કોણ જાહે એ નક્કી નથી થતું. હવે આ અહીંયા કાંદાનું એડ્રેસ આપી રહ્યું છે અને કાંદા લેવા જાય છે. ભાભી દોડતા દોડતા વયા ગયા. કાંદા લેવાની આળસ. બટાકા પૌવા કેમ બનશે આમાં બટાકા પૌવા કેમ બનાવે? તમે એક કાંદા નથી આવતા, હજી નથી આવ્યા કાંદા. ફાઇનલી જે જોતું હતું એ કાંદા આવી ગયા છે અને હવે બનાવવાના છે બટાકા પૌવા. 2 જણા થઈને બનાવવા જઈ રહ્યા છે અત્યારે બટાકા પૌવા. પાડી દીધું, તોડી નાખ્યું. કાચની બોટલ તોડી નાખી છે એક. નહીં, નથી તૂટી. તો હવે ચાલુ થાય છે પ્રોગ્રામ બટાકા પૌવાનો. તો હાલો જેને જેને બટાકા પૌવા ખાવા હોય એ પૂગી જાયજો. હેલો એવરીવન. અત્યારે અમે બનાવવા જઈએ છીએ બટાકા પૌવા.
અને મમ્મીને આવી ગયા છે શાક લઈને એવું બધું આવી ગયા છે. લીંબુ બટેકા ઓહો હવે બધા નામ નહીં આવડે એટલા બધા ગાજર અને પપ્પા લઈ આવ્યા છે દેશી કેરી કેરી દેશી કેરી અને શાક અને ભાભી બનાવે છે આ કુકરમાં બનાવી નાખું લેટ થશે ને બટેકા હે તો તવલામાં પ્લેટ ખાવાનું હા કોણા જાનમાં હા જાનમાં જવાનું છે. જાનમાં જવાનું છે રજનીભાઈની જાનમાં જવાનું. એક કલાક બાકી છે તો શાંતિથી ખાવાનું બનાવો શાંતિથી મીઠું હળદર પછી હું નાખ્યું છે આમાં આદુ મરચીનું પેસ્ટ સ્પાઈસી દેશી કેરી ગોળીને ખાવાની આ પંખા પંખા કેમ બંધ રહે છે? પંખા બંધ છે ગરમીના ના તુલે રાંધે છે બે જણ. બે ત્રણ જણા રાખે છે બે ત્રણ જણા તો રાંધે છે. ત્રણેય રાંધતા હતા, બે રાંધતા હતા. કોઈ આવ્યું નથી હજી બધા અત્યારે એકલા અમે કાંદા સુધેરા બટાકા સુધેરા છે આ ભાઈ હા દોશી. એને બધું કીધું. મેં કાંદા સુધેરા છે બટાકા આ ભાઈ સુધેરા છે પાછા કાંદા બે સુધેરા આપણે સોફા ઉપર ઉતારતા તમને ખબર જ હશે ઓલા આગળના વિડીયો પ્રમાણે. હવે આ મેડમ આવી રીતે જોવે છે મારે કઈ બોલવું તો ચપ્પુ આપી ગયો છો મારે કઈ તો બોલવા જવું કરે બહુ કામ કર્યું હવે તો થાકી ગયા એટલું કામ કર્યું એનથી કાંઈ નહીં થાય. તમે જ્યાં બહાર જાઓ ને ત્યાં બે ભાઈ નો આવી જતા ખબર નો પૂછી પહેલા અમે વહી જ જતા ગાડીમાં આગળ બેસીને ત્યાં નાના હતા ત્યારે અત્યારે જવાનું મારું લોહી નું અત્યારે જવાનું અત્યારે અમારું લોહી શું પીવો તમે અમારું પી જાઓ એમ છો ત્યારે તો રોતા રોતા હવે જ લોહી પીવે છે. નાના હતા ત્યારે ન તો પીતા સોલાર સાફ કરવા ગયા એમ તો એકવાર આણે ફોન કર્યો બોર્ડ લઈ તો બટેકા સુધા હા આજે પાછું બીજી વાર સાફ કર્યું સોલાર પછી કોઈ કરે તો કેવા અત્યારે નવું નવું હોય ને એટલે બધા સાફ કરે પછી કોઈ સાફ ન કરે. આજ બીજા ઓલી નાના હોય ને નાના હોય ત્યારે પિચકારી ન મળતા રહે મમ્મી આ બધા એના જ જેવા છે ધૂળેટીમાં એવી રીતે હું મને કેમ બોલતા કે ખાલી ઓલાથી એક બે ત્રણ ચાર પાંચ જણા આટલું બનાવવાના છે બટેકા પૌવા જતા હતા પછી કાંદા સુધારવાનું અમને કહી દીધું કાંદા ને બટેકા સુધારવાનું અમને કીધું તો પછી અમે જઈએ ત્યાં કાંદા ને બટેકા સુધારવાના કટ કરી નાખું કટ આ કટ કરી નાખશું શનિવારે પણ આ શનિવારે ટાઈમ નું મળ્યો અમારે ઓલું ગ્રાઉન્ડ નું પીચ નું હરખું કરવા જવાનું હતું પછી આખો દિવસ રીલ્સ બનાવતા હતા તો ટાઈમ કેવી રીતે મળે 5 વાગે ફ્રી થઈ ગયા હતા રીલ્સ બનાવવામાં હું હતી 5 વાગે ફ્રી થઈ ગયા હતા પછી તમે અમને કાંદા બટેકા સુધારવાનું કીધું તમે અમને બે બેહાડ દીધા હતા કાંદા બટેકા સુધારવા હાટું કોણ આઈડ્યું છે મને તો કયો પછી અમને ટાઈમ કેવી રીતે મળે તમે જ કયો કોણ આઈડ્યું છે એમ કયો તો કોણ આઈડ્યું છે આ આપણે સુધારે ખબર ફોનમાં વાત કરવા વઈ ગયા હતા કોનો ફોન આવ્યો હતો 2 કલાક ફોનમાં વાત કરે કોનો ફોન હતો દોસ્તારનો દોસ્તારના ફોનમાં 2 કલાક વાત કરે દોસ્તારનો થાય ને બે કલાક અમારે કેય થઈ નહીં બધા ખાય છે કેરી ના ફેરવીને એની વાત બધા કેરી ખાય છે જો વાત કેમ ફેરવી નહીં અને ભાભી બનાવે છે બટેકા પૌવાજી એમાં અમે કાંદા સુધાર્યા છે અમે કાંદા સુધાર્યા છે બટેકા બહુ માર ખાશો ને મમ્મી કરે છે શાક બધું હમું ગુવાર ભીંડો
ઈ તમે હમણાં બધા ઘેર જ, મારે પછી તો રોજ હા અત્યારે બધા ઘરે હોય એટલે શાક જોઈએ 3 કિલો. બધું શાક જ હોય. આ બધું શાક છે, એમાં આ વસ્તુ શું છે તમને કોઈને ખબર હોય તો તમે બધા કોમેન્ટમાં કહેજો. મને ખબર છે. બહુ ભલે. ગલેલી. ગલેલી. ખાઈ જો એક એક લીટી. આનું ઓલું નારિયેળ જેવું ઝાડ આવે એમાંથી બને. અવળું મોટું હોય. હા. એમાંથી અવળી. એમાંથી અવળી ગમતી નીકળે બી જેવું. એ તો ખાય બહુ. મને તો ભાવે અત્યારે નહીં. અત્યાર ન ભાવે. એમ લાગે ને આરામથી બેઠા છે તે કામ છે ઝીણું ઝીણું ઉખેડવાનું. ઝીણું ઝીણું ખોલવાનું છે. આની જડી કેવું મોટું સાફે કરી દે. એક સીટી થઈ ગઈ. ને સીટી કરે છે. સુરસુરી થાય છે. બોલે સીટી વગર જા. ચાલો વગાડ. હું સીટી વગાડ. એમ ત્રણ નહીં, એક જ વગાડવાનું. એક જ વગાડવાની છે. હા. બે વગડી એકે થઈ જાય હમણાં વાગશે થોડીક વારમાં ખમો. થઈ જાય. એક જ જોડે. સીટી નથી વાગતી. 5 મિનિટ થઈ ગઈ છે સીટી નથી વાગતી. લીધા પણ તો 2 સેકન્ડ 2 કરવા નીકળ્યા તો હાલવા મળી ગઈ. વાહ સૂર્યા નીકળ્યા છે કડવા બ્રેકિંગ ન્યૂઝ. અવગત કદમ.